નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આ વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સરસ મજાના લેક્ચરમાં ડેઈલી યુઝડ સેન્ટેન્સીસ આપણે જોવાના, જે રેગ્યુલરલી આપણે જે સેન્ટેન્સ જોતા હોય, મતલબ ખાવું છે, દોડવું છે, તે મારો ભાઈ છે, એવા પ્રકારના આપણે આજે સેન્ટેન્સ નથી જોવાના. એક પદ્ધતિ, એક પેટર્ન પ્રમાણે, એક સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ઘણા બધા સેન્ટેન્સ બનાવશું. 3-4 એવા સ્ટ્રક્ચર છે, એનો યુઝ કરીને આપણે આજે ઘણા બધા સેન્ટેન્સો બનાવવાના થશે. રેડી છો? જો રેડી હોય તો એક લાઈક કરી દેજો. હવે આપણે શરૂઆત કરી દઈએ આપણા લેક્ચરની. એ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં, જે આપણો તમને ખબર જ છે કે આજે રાતે 9 વાગે 7 દિવસનો આપણો વર્કશોપ છે એ સ્ટાર્ટ થવા જવાનો છે. રાતે 9 વાગે, એ પણ પાછો લાઈવ વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી. તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. જો જોરદારનું અંગ્રેજી શીખવું છે, અંગ્રેજીમાં ફ્લુઅન્સી, કોન્ફિડન્સ અને કોઈ સાથે કમ્યુનિકેશન કરવું છે અંગ્રેજીમાં, તો કેવી રીતના કરવું, એ તમામ પ્રકારની ટિપ્સ અને એક દિવસમાં 4 ટોપિક એક્સપ્લેનેશન કરવામાં આવશે, પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. તો આજે રાતે જોડાઈ જજો વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલને પરથી અને એ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સાથે સાથે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે આપણે ડેઈલી યુઝ સેન્ટેન્સ તો બનાવવાના છે, પણ એક પેટર્ન પ્રમાણે, એક પદ્ધતિ પ્રમાણે આપણે બનાવવાના છે. એક સરસ મજાનું વસ્તુ તમને શીખડાવું છું. આ જ પદ્ધતિ પ્રમાણે, આ જ પેટર્ન પ્રમાણે તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો છો. હવે જ્યારે આપણે અંગ્રેજીમાં કેવું હોય કે કોઈ વ્યક્તિ હંમેશા કામ કરે છે, જો ધ્યાનથી સાંભળજો, શબ્દ શું આવ્યો છે કે હંમેશા. શું આવ્યો છે? તો કે હંમેશા. આ તમને વસ્તુ દેખાતું હોય છે કે કોઈ વ્યક્તિ હંમેશા કામ કરે છે. શું કીધું? કે કોઈ વ્યક્તિ હંમેશા કામ કરે છે. હંમેશા શબ્દ શું આવ્યો? હંમેશા. હંમેશા કોઈ કામ કરે છે અથવા તો કોઈ કામ કરી રહ્યો છે, આવા પ્રકારના સેન્ટેન્સ આપણે બનાવવા છે. અને એ જે સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સમાં એક પ્રકારની ચીડ અથવા તો કોઈ ગુસ્સો હોય, આદત હોય, ફરિયાદ હોય, આવું દેખાડવું છે. તો કેવી રીતના આપણે બનાવી શકું આ પ્રકારના જે સેન્ટેન્સ છે? જો આ સેન્ટેન્સ તમે જો, હંમેશા કોઈ કામ કરે છે, મતલબ આ સેન્ટેન્સ ઉપરથી, આના ઉપરથી એટલી તો આપણને ખબર પડે કે આ જે ક્રિયા છે એ ચાલુ હશે. શું હશે? ચાલુ હશે. એટલા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાનનો યુઝ કરશું. અને હંમેશા છે એટલે શેનો યુઝ કરશું? તો કે ઓલવેઝ નો યુઝ કરીશું. આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને ઓલવેઝ નો આપણે યુઝ કરશું. એક સરસ મજાનું સ્ટ્રક્ચર છે. એ પહેલા 2-3 તમને એક્ઝામ્પલ આપું કે તે હંમેશા રડતી જ રહે છે. હે, મતલબ એને રડવાની ક્રિયા હંમેશા મતલબ ચાલુ જ હોય છે. જ્યારે જોઈએ ત્યારે રડતી જ હોય છે. એ હંમેશા લખતો જ મતલબ રહે છે. તે હંમેશા લખતો જ રહે છે. તે હંમેશા રખડતો જ રહે છે. એ હંમેશા ચીસો પાડતો જ રહે છે. તો મતલબ ક્રિયા ચાલુ, મતલબ વર્તમાન સમયમાં એકદમ ચાલુ છે અને હંમેશા એ ક્રિયા કરતા રહે છે. તો આ પ્રકારના સેન્ટેન્સ બનાવવાના છે. તો પેલા શું આવશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તાની બાજુમાં શું આવશે? એમિઝાર. એમિઝાર પછી શું આવશે? તો કે ઓલવેઝ. અને એના પછી વર્બનું ફોર્થ ફોર્મ એટલે કે V1 નું ING વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ. આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે બધા સેન્ટેન્સ બનાવવાના છે, જે હંમેશા આપણે મતલબ કરતા હોય છે. એમાં ગુસ્સો આવે, ચીડ આવે, ફરિયાદ આવે, આદત હોય, આવું બધું તમે કરી શકો છો, બોલી શકો છો. એક્ઝામ્પલ જો એટલે તમને વધારે આઈડિયા આવશે. પેલું જેમ એક્ઝામ્પલ છે, તે હંમેશા પાડતો રહે છે. એનો તો ચીસો પાડવાની આદત છે. શું આવ્યું? આ મતલબ સેન્ટેન્સમાં શું આવ્યું? આદત. એને ચીસો પાડવાની હંમેશા આદત છે. હંમેશા શબ્દ પણ આવ્યો. શું આવ્યો? હંમેશા ભાઈ તે ચીસો પાડતો રહે છે. અને ચીસો પાડવાની ક્રિયા વર્તમાન સમયમાં એકદમ ચાલુ છે અને એ પાછી હંમેશા છે. તો આવા પ્રકારના સેન્ટેન્સ બનાવો છે. તો સબ્જેક્ટ, તો પેલા સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ, અને સબ્જેક્ટ પ્રમાણે આપણે શું મૂકવાનું થશે? એમિઝાર મૂકવાનું થશે. હવે તે છે એટલે શું આવશે? હી. હી સાથે શું આવશે? ઇઝ. તો હી ઇઝ ઓલવેઝ. પછી ચીસો પાડતો રહે છે. રેડી છે? તો એ પ્રકારના આવા સેન્ટેન્સ બનાવો છે. તો કેવી રીતના બનાવશો? ધ્યાનથી સાંભળજો. તો કે હી ઇઝ ઓલવેઝ શાઉટિંગ. મતલબ ચીસો પાડવી. શું થાય? ચીસો. તે હંમેશા ભાઈ ચીસો પાડતો રહે છે. એને બીજું કઈ કામ જ નથી. હંમેશા. શું કીધું? હંમેશા એટલે શું થાય? ઓલવેઝ. એ છે. આપણે આવા પ્રકારના સેન્ટેન્સ હવે વધારે ને વધારે બનાવવાના છે. વધારે ને વધારે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. તો એક જ સ્ટ્રક્ચર છે આપણું. સબ્જેક્ટ, સબ્જેક્ટની બાજુમાં એમિઝાર, પછી શું આવશે? ઓલવેઝ, પછી ક્રિયાપદનું
ફોર્થ ફોર્મ એટલે કે આઈએનજી વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ. હવે તમારે તૈયાર રહેવાનું છે. આ મેં એક પેટર્ન તમને શીખવાડી દીધું, એક પદ્ધતિ શીખવાડી દીધી, સ્ટ્રક્ચર શીખવાડી દીધું. આ સ્ટ્રક્ચર પ્રમાણે જ આપણે હવે ઘણા બધા સેન્ટેન્સો બનાવશું, પ્રેક્ટિસ કરશું. હવે પહેલું સેન્ટેન્સ છે આપણે નેક્સ્ટ આગળ વધીએ. પહેલું સેન્ટેન્સ આપણું શું છે તો કે મારો મિત્ર હંમેશા નાચતો રહે છે. શું કીધું કે જે મારો મિત્ર છે ને, મારો મિત્ર હંમેશા શું કરે છે તો કે નાચતો જ રહે છે, નાચતો રહે છે. તો શબ્દ શું આવ્યો? હંમેશા. અને નાચવાની ક્રિયા મતલબ ચાલુ છે. તો તે મારો મિત્ર હંમેશા નાચતો જ રહે છે. તો માય ફ્રેન્ડ શું છે? માય ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ ડાન્સિંગ. શું આવશે? માય ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ ડાન્સિંગ. શું આવશે? માય ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ ડાન્સિંગ. મારો મિત્ર હંમેશા નાચતો રહે છે. પછી બીજું સેન્ટેન્સ છે તે છોકરાઓ હંમેશા ક્રિકેટ રમતા રહે છે. તે છોકરાઓ હંમેશા ક્રિકેટ રમતા રહે છે. તો એનું સેન્ટેન્સ શું બનશે? ધીસ બોય આર. ઘણા બધા છે તે છોકરાઓ એટલે ઘણા બધા છોકરાની વાત થઈ ભાઈ. ધીસ બોય આર ઓલવેઝ. હંમેશા એટલે શું? ઓલવેઝ પ્લેઇંગ ક્રિકેટ. તે છોકરાઓ હંમેશા ક્રિકેટ રમતા રહે છે. પછી બીજું સેન્ટેન્સ છે તે હંમેશા અંગ્રેજી બોલતો રહે છે. તે હંમેશા અંગ્રેજી બોલતો રહે છે. તો હી ઇઝ શું આવશે? ઓલવેઝ સ્પીકિંગ ઇંગ્લિશ. તે હંમેશા અંગ્રેજી બોલતો રહે છે. શું આવશે? હી ઇઝ ઓલવેઝ સ્પીકિંગ ઇંગ્લિશ. તે હંમેશા અંગ્રેજી બોલતો રહે છે. પછીનું સેન્ટેન્સ છે તે હંમેશા ખાતો રહે છે. ભાઈ બીજું કાંઈ કામ નથી ભાઈ, રોજની ટેવ છે, આદત છે ભાઈ. એ હંમેશા ખાતો જ રહેતો હોય. તો હી ઇઝ શું આવશે? હી ઇઝ ઓલવેઝ ઈટિંગ. શું આવશે? હી ઇઝ ઓલવેઝ ઈટિંગ. આ પ્રમાણે આ પેટર્ન પ્રમાણે શું છે તો કે સબ્જેક્ટની બાજુમાં એમિઝાર, પછી ઓલવેઝ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ. એટલે હંમેશા. હંમેશા માટે કયો શબ્દ યુઝ થાય તો કે ઓલવેઝ ને આપણે ધ્યાનમાં લઈને આપણે સેન્ટેન્સ આજે બનાવશું. પછીના હજી ઘણા બધા સેન્ટેન્સ છે કે મારી બહેન હંમેશા ટીવી જોતી રહે છે. હંમેશાની ક્રિયા છે ભાઈ અને ક્રિયા ચાલુ છે. તો માય સિસ્ટર ઇઝ શું આવશે? માય સિસ્ટર ઇઝ ઓલવેઝ વોચિંગ ટીવી. મારી બહેન હંમેશા ટીવી જોતી રહે છે. પછીનું સેન્ટેન્સ છે તમે હંમેશા ભૂલ કરતા રહો છો. ભાઈ શું કીધું કે તમે યુ આર. તમે એટલે શું થાય? યુ આર ઓલવેઝ મેકિંગ મિસ્ટેક્સ. તમે હંમેશા ભૂલો કરતા રહો છો. તે હંમેશા મોબાઈલ વાપરતો રહે છે. તો હી ઇઝ ઓલવેઝ શું આવશે? હી ઇઝ ઓલવેઝ યુઝિંગ ધ મોબાઈલ. તે હંમેશા મોબાઈલ વાપરતો રહે છે. પછીનું સેન્ટેન્સ છે તેણી. તણી નહીં, તેણી. તેણી હંમેશા હસતી રહે છે. મસ્ત મજાની તેણી શું કરતી? હંમેશા હસતી રહે છે. કાંઈ વાંધો નથી. તો સી ઇઝ ઓલવેઝ શું આવશે? સી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ. તે હંમેશા હસતી રહે છે અને ભાઈ કાંઈ વાંધો નથી, આમ સ્માઇલ મસ્ત મજાની કરતી રહે છે. સી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ. તો એક પેટર્ન હતી, એક પદ્ધતિ હતી. આવા સેન્ટેન્સો તમે બનાવતો જોઈ. સબ્જેક્ટની બાજુમાં શું કીધું તો કે એમ ઇઝ આર. પછી શું હતું કે ઓલવેઝ. શું આવતું? ઓલવેઝ. પછી V1 નું આઈએનજી વાળું રૂપ અને ઓબ્જેક્ટ. મતલબ કોઈ કામ, કોઈ ક્રિયા તમે હંમેશા કરતા રહો છો. આવું સેન્ટેન્સ બનાવું છું તો આ પેટર્ન સબ્જેક્ટ એની સાથે એમિઝાર, પછી ઓલવેઝ, પછી આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું, પછી ઓબ્જેક્ટ. આ હતો આપણો પહેલો ટાઈપ. જે ડેઈલી યુઝ તમે આવા સેન્ટેન્સ બનાવતો, આ હતો પહેલો ટાઈપ. રેડી છે? બીજો ટાઈપ આપણે જોઈએ મસ્ત મજાની રીતે. એ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દો. જો આવું ને આવું તમારે જોરદારનું એવું અંગ્રેજી શીખવું છે તો ભાઈ તમે અમારો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લો. કારણ કે જે ઓફલાઈનમાં સર ભણાવે એ જ તમે આખો કોર્સ, એ જ વિડીયો લેક્ચર તમને આ કોર્સમાં મળવાના છે. બેઝિકથી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ બધું મળી જશે. વધારે પ્રેક્ટિસ માટેની આપણી જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એ પણ મળી જવાની છે. ઓનલી ને ઓનલી 1999 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને દેખાય છે સ્ક્રીન ઉપર 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ વિશે તમે માહિતી લઈ શકો છો. અને હું તો કહું છું માહિતી લઈ પરચેસ કરી લેજો, કારણ કે આવો મોકો બીજી વાર મળશે નહીં. હવે આપણી જે સ્ટ્રક્ચર બનાવવાનું છે એની પેટર્ન છે 2. હવે જો ધ્યાનથી સાંભળજો. શું છે કે જ્યારે આપણે અંગ્રેજીમાં કોઈને પૂછવું હોય, શું કીધું કે જ્યારે પણ આપણે કોઈને અંગ્રેજીમાં પૂછવું હોય કે શું તમને એવું લાગે છે કે શું તમને શું લાગે, તમને એવું લાગે છે, આપણે બોલતા હોય ભાઈ શું તમને એવું લાગે છે અથવા તો શું તને એવું લાગે છે, ત્યારે આપણે નીચેનું સ્ટ્રક્ચર યુઝ કરી શકીએ છીએ. ધ્યાનથી સાંભળજો. આવું તમે રોજ બોલતા જો તમને શું લાગે ભાઈ, તમને શું લાગે, એટલે તને શું લાગે, તને શું લાગશે આ ગાડી મતલબ ચલાવશે, તને શું લાગે આ પૈસા વાપરશે, તને શું લાગે આ ખુશ છે,
તમને શું લાગે છે તે આવશે? તમને શું લાગશે એને આવડશે? તો આવા પ્રકારના સેન્ટેન્સ બનાવો છો. ભાઈ તમને શું લાગે છે, તમને એવું લાગે છે, આવા પ્રકારના સેન્ટેન્સ બનાવો છો તો એક સરસ મજાનું સ્ટ્રક્ચર છે. શું તમને એવું લાગે છે, તો તમને એટલે શું થાય, તો તમને એટલે યુ, તો તમને એવું લાગે છે તો ડુ યુ થિંક, છે ડુ યુ થિંક. અને તને એવું લાગે છે એનો માટે ડઝ હી થિંક નો આપણે યુઝ કરીશું. અને છેલ્લે શું યુઝ કરશું તો કે રિક્વાયર્ડ સેન્ટેન્સ, મતલબ જે સેન્ટેન્સ આપણે મતલબ પાછળ જે હશે એ સેન્ટેન્સ પ્રમાણે, મતલબ આ જે સેન્ટેન્સ તમને એવું લાગે છે એનો મતલબ થાય ડુ યુ થિંક. શું તને એવું લાગે છે એનું ડઝ હી થિંક, શું આવશે ડઝ હી થિંક. રેડી છે? તો આ બે સેન્ટેન્સ છે, પાછળનું જે સેન્ટેન્સ હશે એ આપણે સેન્ટેન્સ પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવીશું. રેડી છે? હવે પેલું સેન્ટેન્સ છે, શું તમને એવું લાગે છે કે તે બુદ્ધિમાન છે? આવ્યું આવું સેન્ટેન્સ. શું તમને એવું લાગે છે કે તે બુદ્ધિમાન છે? તો શું તમને એવું લાગે છે એનો મતલબ થાય ડુ યુ થિંક. શું કીધું? શું તમને એવું લાગે છે એનો મતલબ થાય ડુ યુ થિંક. અને શું તને એવું લાગે છે એનો મતલબ થાય ડઝ હી થિંક. ઠીક છે? તો અહીંયા પૂછ્યું ભાઈ શું તમને એવું લાગે છે કે તે બુદ્ધિમાન છે? તો શું તમને એવું લાગે છે એટલે શું આવશે? ડુ યુ થિંક આવશે. શું આવશે? ડુ યુ થિંક કે તે બુદ્ધિમાન છે. તો આનો આપણે આન્સર જોઈએ તો શું થાય કે શું તમને લાગે છે કે ડુ યુ થિંક, શું તમને એવું લાગે છે તો ડુ યુ થિંક કે તે એટલે હી બુદ્ધિમાન છે તો હી ઇઝ વાઇઝ. શું તે બુદ્ધિમાન છે? ડુ યુ થિંક હી ઇઝ વાઇઝ. આ પેટર્ન પ્રમાણે પછી રિક્વાયર્ડ સેન્ટેન્સ જે હોય, મતલબ જે સેન્ટેન્સ પ્રમાણે હોય આપણે મૂકી દેવાનું કે તે બુદ્ધિમાન છે, તો એ પછી અહીંયા જે હોય એ મૂકી દેવાનું હી ઇઝ વાઇઝ, તે બુદ્ધિમાન છે. આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ગમે એટલા સેન્ટેન્સ બનાવશું. ઠીક છે? આટલું યાદ રાખવાનું. શું તમને એવું લાગે છે એટલે શું તને એવું લાગે છે, શું તેઓને એવું લાગે છે, શું તેણીને એવું લાગે છે, આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવાના છે. તો આનાથી બનશે ડુ યુ થિંક, પછી ડુ વી થિંક, ડુ ધે થિંક, ડઝ હી થિંક, ડઝ સી થિંક, ડઝ રામ થિંક. આવી રીતના તમે યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે મજા આવશે કે શું તમને એવું લાગે છે કે તે સારો માણસ છે? હે શું કીધું ભાઈ? શું તમને એવું લાગે છે? શું તમને એવું લાગે છે એટલે શું આવશે? ડુ યુ થિંક આવશે. શું આવશે? ડુ યુ થિંક. શું તમને એવું લાગે છે ભાઈ તે સારો માણસ છે તો હી ઇઝ ગુડ મેન. એવી રીતના ગુડ પર્સન, ગુડ મેન એવું લાગે છે. શું તમને એવું લાગે છે કે તે સારો માણસ છે? શું સેન્ટેન્સ બનશે? શું તમને એવું લાગે છે કે તે સારો માણસ છે? તો ડુ યુ થિંક હી ઇઝ અ ગુડ પર્સન. શું તમને એવું લાગે છે કે સારો માણસ છે? પછીનું સેન્ટેન્સ છે, શું તમને એવું લાગે છે કે તે સાચું બોલે છે? જો તમને ને તને, શું તને એવું લાગે છે ભાઈ સાચું બોલતું હોય? મને જ લાગતું નથી. તો શું તને એવું લાગે છે ભાઈ તે સાચું બોલે છે? તો શું આવશે? ડઝ હી. શું આવશે? ડઝ હી થિંક્સ હી સ્પીક્સ ધ ટ્રુથ. શું તને એવું લાગે છે કે તે સાચું બોલે છે? આ એક પેટર્ન છે. કઈ? આટલું તમારે યાદ રાખવાનું ભાઈ. કેટલું? આટલું. ડુ યુ થિંક, ડઝ હી થિંક. શું તમને એવું લાગે છે? શું તને એવું લાગે છે? આવી રીતે. પછી શું તમને એવું લાગે છે કે તે ખુશ છે? તો ડુ યુ થિંક હી ઇઝ હેપી. શું છે? ડુ યુ થિંક હી ઇઝ હેપી. નોર્મલ સેન્ટેન્સ. શું તમને એવું લાગે છે કે તે ખુશ છે? તો ડુ યુ થિંક હી ઇઝ હેપી. શું તમને એવું લાગે છે કે તે ખુશ છે? પછીનું સેન્ટેન્સ છે, શું તમને એવું લાગે છે કે આ રસ્તો સાચો છે? મતલબ સારો છે, સાચો છે, ખોટો રસ્તો નથી. ઊંધા નથી ચડી ગયા ને, ઊંધા મતલબ રસ્તે ચડી નથી ગયા ને તો વધારે કિલોમીટર કાપવા પડે. તો શું તમને એવું લાગે છે? તો ડુ યુ થિંક કે આ રસ્તો સાચો છે? તો ધીસ રોડ ઇઝ રાઈટ. શું આવશે? શું તમને લાગે છે કે આ રસ્તો સાચો છે? તો ડુ યુ થિંક ધીસ રોડ ઇઝ રાઈટ. શું તમને એવું લાગે છે? જો તમને લાગતું હોય તો કમેન્ટ કરી દેજો. સાથે સાથે મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ એક અલગ પદ્ધતિ, અલગ પેટર્ન પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવી છે. હવે ભાઈ તમારો વાર. શું તમને એવું લાગે છે કે આ ફિલ્મ સારી છે? આનો આન્સર તમે આપશો ભાઈ. શું તમને એવું લાગે છે કે આ ફિલ્મ સારી છે? તો તમને એટલે તો ભાઈ તમને મેં શીખવાડી દીધી. શું તમને એવું લાગે છે? ડુ યુ થિંક, ડુ યુ થિંક. તેને આવે તો ડઝ હી થિંક. પૂરું. આટલું જ આપણે આગળ લખવાનું છે. પાછળનું જે છે સેન્ટેન્સ બંધ બેસતું હોય એ બેસાડી દેવાનું. પૂરું. નોર્મલ સેન્ટેન્સ. રેડી છે? આ આન્સર તમે આપશો, હું નહીં આપું. પછી શું તને એવું લાગે છે કે તે જીતશે? શું તને એવું લાગે છે કે તે જીતશે? તો ડઝ હી થિંક હી વિલ વિન. શું કીધું ભાઈ? શું તને એવું લાગે છે? ડઝ હી થિંક. શું કીધું? ડઝ હી થિંક હી વિલ વિન. શું તને એવું લાગે છે કે તે જીતશે? પછીનું સેન્ટેન્સ છે, શું તેણીને એવું લાગે છે કે આ કામ મુશ્કેલ છે? શું તેણીને એવું લાગે છે? તો તેણી છે તો શું આવશે? ડઝ સી થિંક
ધીસ વર્ક ઇઝ ડિફિકલ્ટ. શું તેણીને એવું લાગે છે ભાઈ આ કામ મુશ્કેલ છે? શું તમને એવું લાગે છે કે સમય ઓછો છે? શું તમને એવું લાગતું નથી આ એક્ઝામ હમણાં આવે છે ભાઈ, મતલબ શું તમને લાગતું નહીં એક્ઝામમાં ઓછો મતલબ સમય ઓછો હોય? હા એટલે હા ઓછો હોય. તો શું તમને લાગે છે ડુ યુ થિંક, શું આવશે? ડુ યુ થિંક ધ ટાઈમ ઇઝ લેસ? શું તમને એવું લાગે છે ટાઈમ ઓછો છે? ઓછો એટલે ઓછો બોલાય. પછી આની આન્સર તમારે આપવાનું છે. આનો આન્સર મસ્ત મજાની રીતે તમે આનો આન્સર આપી દો કે શું તમને એવું લાગે છે કે આ ફિલ્મ સારી છે? આનો આન્સર હું આપીશ નહીં. આનો આન્સર તમારે ફરજિયાત કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો રહેશે. આ હતી આપણું પેટર્ન નંબર 2, જે આપણે ડેઈલી આવા સેન્ટેન્સ બોલતા હોય તો આ પેટર્ન પ્રમાણે, આ પદ્ધતિ પ્રમાણે આપણે બનાવવાના થાય. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આવું ના આવું જોરદારનું જો તમારે અંગ્રેજી શીખવું છે તો આપણી દેવ સત્ય ગ્રામર બુક અવેલેબલ છે. તમને ખબર છે 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો બુકમાં આપેલા છે, જેની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા જ છે. વધારે પ્રેક્ટિસ માટેની, જોરદારની પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ અવેલેબલ છે. 3000 જેટલા શબ્દો, 7000 જેટલા ડેઈલી બોલાતા સેન્ટેન્સ, 60 ડે પ્રેક્ટિસ બુક પણ તમને મળી જશે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને દેખાય છે 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી ઇંગ્લિશ ગ્રામર બુક દેવ સત્ય વિશે ઇન્ફોર્મેશન લઈ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ બી પરચેસ કરી લો ભાઈ. જોરદારનું મટીરિયલ છે. આવું મટીરિયલ તમને ક્યાંય મળશે નહીં. રેડી છે? તો કોલ કરી પરચેસ કરી લેજો. હવે પછીનો છે જે મસ્ત મજાનું છે, તમે આવું બહુ બોલતા જશો, ધ્યાનથી સાંભળજો. બહુ આ મસ્ત મજાનો ટોપિક છે. સ્ટાર મારું છું, મજા આવશે બહુ. શું કીધું કે જ્યારે આપણે અંગ્રેજીમાં કોઈને કહેવું છે કે કોઈ કામ કરવાથી કોઈ ફાયદો નથી ભાઈ, મતલબ તમે આવું સેન્ટેન્સ બોલો ભાઈ, કોઈ કામ કરતા કઈ કામ કરવાથી કઈ ફાયદો નથી ભાઈ, અથવા તો કઈ અર્થ નથી ભાઈ, તમે આ કરો ભાઈ આનો કઈ મતલબ નથી, આનું કઈ કોઈ અર્થ નથી, કોઈ મતલબ નથી, અથવા તો કોઈ લાભ નથી આનો. આવા તમે સેન્ટેન્સ બોલતા હોય છે. શું કીધું કે જ્યારે પણ આપણે કોઈ કામ કરતા હોય તો કોઈ કામ કરવાથી આપણને કઈ ફાયદો નથી, આપણને કોઈ અર્થ નથી, આપણને કોઈ લાભ નથી થતો, આવા પ્રકારના આપણે સેન્ટેન્સ બનાવવા છે. તો એવા પ્રકારના સેન્ટેન્સ આપણે કઈ રીતના બનાવીશું? ધ્યાનથી સાંભળજો કે કોઈ કામ કરવાથી કોઈ ફાયદો નથી, કોઈ લાભ નથી, કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી, આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવાનું છે. તો આપણે એક સરસ મજાનું સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરનો આપણે યુઝ કરશું. એ સ્ટ્રક્ચર કર્યું છે કે ઇટ ઇઝ નો યુઝ. શું કીધું? કોઈ ફાયદો નથી, કોઈ અર્થ નથી, કોઈ મતલબ નથી, કોઈ લાભ નથી. એનું ઇંગ્લિશ થાય ઇટ ઇઝ નો યુઝ. શું કીધું? ઇટ ઇઝ નો યુઝ. આટલું પહેલા તમારે યાદ રાખવાનું છે કે કોઈ ફાયદો નથી. આવું આવ્યું સેન્ટેન્સમાં કે પૈસા ખર્ચ કરવાથી કઈ ફાયદો નથી. આવું સેન્ટેન્સ આવ્યું ભાઈ, પૈસા ખર્ચ કરવાથી કઈ ફાયદો નથી. તો કઈ ફાયદો નથી એનો મતલબ થાય ઇટ ઇઝ નો યુઝ. તો પેલા સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરમાં આટલું તમારે યુઝ કરવાનું. ઇટ ઇઝ નો યુઝ. કઈ ફાયદો નથી, કોઈ લાભ નથી, કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી, એવું તમે ભાળી જાઓ કોઈ સેન્ટેન્સમાં તો તમારે શરૂઆત કરવાની ઇટ ઇઝ નો યુઝ. પછી વર્બનું ફોર્થ ફોર્મ એટલે કે V1 નું ING વાળું રૂપ તમારે યુઝ કરવાનું. પછી ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ તમારે મૂકી દેવાનું. એક્ઝામ્પલ જોઈએ, પૈસા ખર્ચ કરવાથી કઈ ફાયદો નથી. પૈસા ખર્ચ કરવાથી કઈ એટલે કઈ ફાયદો નથી. તો કઈ ફાયદો નથી એટલે શું આવે? ઇટ ઇઝ નો યુઝ. શું આવશે? ઇટ ઇઝ નો યુઝ સ્પેન્ડિંગ એટલે ખર્ચ કરવો. સ્પેન્ડિંગ મની. શું આવશે? સ્પેન્ડિંગ મની. પૈસા એટલે શું થાય? મની થાય. પણ અહીંયા શું કીધું? ING વાળું રૂપ મૂકવાનું છે, એટલા માટે આપણે ING વાળું રૂપ મૂકશું. આવા શબ્દ તમે જોઈ જાઓ એટલે ઇટ ઇઝ નો યુઝ નો આપણે યુઝ કરીશું. એક્ઝામ્પલ જોઈએ પછી આ બહુ મસ્ત મજાનું છે. આવા તમે સેન્ટેન્સ બનાવતા જ હોય છે. એક્ઝામ્પલ જોઈએ કે રડવાથી કોઈ ફાયદો નથી ભાઈ. ભાઈ રડવાથી ભાઈ કાંઈ મતલબ જ નથી. રડોમાં ભાઈ રડવાથી કોઈ ફાયદો નથી. સોલ્યુશન લાવ તો રડવાથી કોઈ ફાયદો નથી. કોઈ ફાયદો નથી એટલે શું આવે? ઇટ ઇઝ નો યુઝ. આટલું તો પેલા આવે. પછી આટલો શબ્દ પછી શું મૂકવાનું? તો કે ING વાળું રૂપ ભાઈ તમારે મૂકવાનું. જો તો ઇટ ઇઝ નો યુઝ ક્રાઇંગ. સેન્ટેન્સ પૂરું. શું થઈ જાય કે ઇટ ઇઝ નો યુઝ ક્રાઇંગ. ભાઈ રડવાથી કોઈ ફાયદો નથી, કોઈ લાભ નથી. બીજું સેન્ટેન્સ છે મોડું થયા પછી દોડવાથી કોઈ ફાયદો નથી. મોડું થયા પછી દોડવાથી કાંઈ ફાયદો નથી. તો શું આવશે? ઇટ ઇઝ નો યુઝ રનિંગ આફ્ટર ગેટિંગ લેટ. ભાઈ મોડું થયા પછી દોડવાથી કાંઈ એટલે કાંઈ ફાયદો નથી. ભાઈ તું છેલ્લે જ રહીશ, તું કાંઈ આગળ જઈ શકીશ ને, કાંઈ ફાયદો છે નહીં, કાંઈ લાભ છે
નહીં. પછીનું સેન્ટેન્સ છે ખોટી વાતો કરવાથી કોઈ ફાયદો નથી ભાઈ. નકરી તમે ખોટી જ વાતો કરો ભાઈ. ખોટી વાતો કરવાથી કાંઈ ફાયદો નથી. તો શું આવશે? ઇટ ઇઝ નો યુઝ. શું આવશે? ઇટ ઇઝ નો યુઝ ટેલિંગ લાઈઝ. ખોટી વાતો કરવાથી કાંઈ ફાયદો નથી, કાંઈ મતલબ નથી. તેને સમજાવવાથી કોઈ લાભ નથી ભાઈ. એને સમજાવવાનો કાંઈ ફાયદો નથી, લાભ નથી. આપણને કાંઈ મતલબ લાભ મળશે નહીં. ઈ તો આમાં આવ્યો જ છે ભાઈ. એને સમજાવવાથી આપણને કાંઈ ફાયદો નથી, કાંઈ લાભ છે નહીં. તો શું આવશે? ઇટ ઇઝ નો યુઝ. શું આવશે? ઇટ ઇઝ નો યુઝ એક્સપ્લેનિંગ ટુ હિમ. તેને એટલે શું આવશે? હિમ. ભાઈ એને સમજાવવાથી આપણને કાંઈ ફાયદો નથી. તો કાંઈ ફાયદો નથી, કાંઈ લાભ નથી, કાંઈ અર્થ નથી, કાંઈ મતલબ નથી. એટલે શું સ્ટ્રક્ચર છે? તો પેલા ઇટ ઇઝ નો યુઝ, એની સાથે શું આવશે? વર્બનું V1 નું આઈએનજી વાળું રૂપ અને ઓબ્જેક્ટ. આ સ્ટ્રક્ચર પ્રમાણે તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો છો ભાઈ. મને મળવાથી કાંઈ ફાયદો નથી. હે પછી બાઇક ચલાવવાથી કાંઈ ફાયદો નથી. રેડી છે? પછી રમકડા તોડી નાખવાથી કાંઈ ફાયદો નથી. આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા છે. કાંઈ ફાયદો નથી, કાંઈ લાભ નથી. તો ઇટ ઇઝ નો યુઝ પ્લસ V1 નું આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું. પછી ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ મૂકી દો. તમારું સેન્ટેન્સ ક્લિયર કટ બની જશે. રેડી છે? મજા આવી હોય તો એક સરસ મજાનું રેડ હાર્ટ મોકલી આપજો. આ અલગ અલગ પદ્ધતિ, પેટર્ન, જે સ્ટ્રક્ચર હતા એ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ડેઈલી બોલતા હોય એવા સેન્ટેન્સ તમે આમાં યુઝ કરી શકો છો, બોલી શકો છો. આવા જે ત્રણ આપણે જે સ્ટ્રક્ચર આજે જોયા, ત્રણના આપણે 100 સેન્ટેન્સ તમારે બનાવી દેવાના. કેટલા? 100 સેન્ટેન્સ બનાવી દેવાના, પ્રેક્ટિસ કરી લેવાની. એટલે આ જે ત્રણ ટોપિક હતા, જે ત્રણ સ્ટ્રક્ચર હતા, એ તમને ઇઝીલી સમજાઈ જાય. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ કે હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે વિજય નાકે, એને પણ ફોલો કરી દેજો. સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકે ગુરુ ગુજુ, એને પણ ફોલો, મતલબ ત્યાં જોઈન થઈ જવાનું. ખાસ કરીને આવા નવા વિડીયો જોવા માટે ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો 97 272 92 93 પર કોલ કરી દેજો. અને આપણી વોટ્સઅપ ચેનલ છે, વોટ્સઅપ ચેનલ પણ જોડાઈ જાજો. અને હા, આ લેક્ચર પૂરો થાય પછી ખબર છે ને, રાતે 9 વાગે જોરદારના છે લેક્ચર. આજે વર્કશોપ આપણો 9 વાગે, એ પણ પાછો લાઈવ. તો જોડાઈ જાજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.